ડિજિટલ જોડાણ વિશેની અગત્યની માહિતીનો ટૂંકો સારાંશ છે। જુઓ, ગુજરાત સરકારે તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ-રૂપીનો પાયલોટ પ્રોજેક્ટ આખા રાજ્યમાં શરૂ કરી દીધો છે। એટલે ભવિષ્યમાં અનાજના લાભો વગર કોઈ ટેન્શને ચાલુ રાખવા માટે આ આખી સિસ્ટમ સમજવી બહુ જ જરૂરી છે। તો પ્રથમ તમારે તમારી કેટેગરી સમજવાની છે। જો તમારા આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં એક જ સરખો મોબાઈલ નંબર છે તો બસ તમારો સ્માર્ટફોન લો અને સીધા ગામના વીસીએ પાસે પહોંચી જાઓ। પણ હા, જો નંબર અલગ અલગ છે તો પહેલા આધાર કેન્દ્ર પર જઈને નંબર અપડેટ કરાવો અને પછી માય રેશન એપ પરથી ફટાફટ ઈ-કેવાયસી પૂરું કરી લો। અને ખાસ ધ્યાન રાખજો, એક મોબાઈલ નંબર ફક્ત એક જ રેશન કાર્ડ સાથે ચાલશે। બીજું, આ નવી ડિજિટલ એપ વાપરવી સાવ સહેલી છે। તમારે ખાલી પ્લે સ્ટોર પરથી પીએનબી ડિજિટલ રૂપી એપ ડાઉનલોડ કરવાની છે। એમાં આધાર સાથે લિંક થયેલું સિમ કાર્ડ સિલેક્ટ કરો, તમારો 6 આંકડાનો સુરક્ષિત પિન સેટ કરો અને ઓટીપી નાખીને તમારું ડિજિટલ વોલેટ તરત ચાલુ કરી દો। અંતે જે એજન્ટ્સ એટલે કે વીસીએ ભાઈઓ નોંધણી કરે છે એમના માટે ખાસ સૂચના છે। ગ્રાહકનો અકાઉન્ટ બનાવતી વખતે તમારે અનાજની દુકાનનો કોડ અને તમારા પોતાના આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા ભેગા કરીને એક ખાસ રેફરલ કોડ નાખવો ફરજિયાત છે। યાદ રાખો, રેશન કાર્ડના આ લાભો આગળ પણ મેળવતા રહેવા માટે 31 માર્ચ 2026 પહેલાં આ ડિજિટલ સિસ્ટમમાં જોડાઈ જવું એકદમ અનિવાર્ય છે।